નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છે 10 મહાવિદ્યાઓનો 9મો અવતાર એટલે કે 9મી દેવી માતંગી માતાની। ત્યારે આપણને મનમાં વિચાર આવે કે માતંગી જ માતાનું કેમ નામ અને માતાએ આ સ્વરૂપ કેમ ધારણ કર્યું હતું। 10 મહાવિદ્યાઓના જે સ્વરૂપ લીધેલા છે તે દરેક સ્વરૂપ માતા પાર્વતીજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે। ત્યારે માતાજીનું જે આ 9મું સ્વરૂપ છે તે માતંગી સ્વરૂપે પ્રાગટ્ય કરવામાં આવે છે। એવું કહેવાય છે કે કૈલાસ પર્વત ઉપર જ્યારે માતા પાર્વતીજી સ્વયંભૂ શિવ સાથે ભોજન ગ્રહણ કરી રહ્યા હતા અને ત્યારે માતા પાર્વતીજીના મુખમાંથી અન્નનો એક અંશ નીચે પડી જાય છે અને ત્યારબાદ માતાજીના મુખમાંથી નીચે પડેલો જે આ અંશ છે તે એક માતંગી સ્વરૂપી એટલે કે સુવર્ણરૂપી માતા તરીકે તે પ્રાગટ્ય લે છે, એટલે તેમને માતંગી કહેવામાં આવે છે। અને સાથે સાથે શાસ્ત્રોના જે દંતકથાઓ છે તેના મુજબ જો એક બીજી કથાની જો આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે જે માતંગી માતા છે તે આદિવાસીઓના માતાજી તરીકે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે જે કેટલીક ભીલ સમાજની જે આદિવાસી સમાજની કેટલીક સ્ત્રીઓ છે તે માતાજીને જ્યારે આવે છે માતા તેમની સમક્ષ ત્યારે તે જે ભોજન કરતા હોય છે તે ભોજનનો જે એઠું થઈ ગયેલું જે એમનું ભોજન છે તે જ માતાને પ્રસાદ રૂપે અર્પણ કરે છે અને માતાજી તેમની આ જે ભક્તિ છે તેનાથી તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમનું જે જૂઠું જેમનું જે એઠું અડધું રહી ગયેલું જે ભોજન છે તે માતા પ્રસાદ રૂપે ધારણ કરે છે। જ્યારે દંતકથાઓ અનુસાર આપણે જોઈએ તો જે માતંગ ઋષિ હતા જે હનુમાનજી અને શબરીના ગુરુ રહેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે ખૂબ જ તપ કરી અને ત્યારબાદ દેવી સ્વરૂપે દુર્ગા તેમના ત્યાં પુત્રી સ્વરૂપે અવતરણ કરે છે અને એટલા માટે જ માતંગી જે ઋષિ છે તેમની પુત્રીને માતંગી કહેવામાં આવ્યા છે। માતંગી માતાના સ્વરૂપની જો આપણે વાત કરીએ તો તેમણે 4 તેમની જે ભુજાઓ છે તેમાં તેમણે અભય અને વરદાન મુદ્રા સાથે સાથે તેમણે એક પોપટ અને વીણા ધારણ કરેલી છે। પોપટ એટલે કે જે છે તેને બુદ્ધનું પ્રતીક માનવામાં આવે છે। માતંગી માતાએ લીલા કલરના વસ્ત્રો ધારણ કરેલા છે, જ્યારે આપણે પોપટ જે છે અને લીલો રંગ જે છે તેને બુદ્ધનું પ્રતીક માનવામાં આવે છે અને સાથે સાથે માતાએ વીણા ધારણ કરેલી છે, એટલે કે તમારી જે બોલવાની જે કળા છે તેનાથી તમે કોઈ પણ વ્યક્તિને સંમોહિત કરી શકો છો, તે પ્રકારની સિદ્ધિ માતંગી માતા દ્વારા પ્રાપ્ત થાય છે। બુદ્ધ જ્યારે તમારી વાણી પર બિરાજમાન થાય છે ત્યારે તમે કોઈ પણ રીતે બોલવામાં ખૂબ જ ચપળ અને ખૂબ જ બુદ્ધિવાન બનો છો, તમારી બુદ્ધિ વિકસે છે અને તમે સામેવાળા વ્યક્તિને તમારી બોલવાની સિદ્ધિથી જ પરાજિત કરી શકો છો, કોઈ પણ વ્યક્તિને તમે સંમોહિત કરી શકો છો। માટે એવું કહેવાય છે કે જ્યારે પણ તમારે કોઈ પણ વ્યક્તિત્વ ઉપર તમારું નેતૃત્વ તમારે વધારવું છે, તમારે સફળતા પ્રાપ્ત કરવી છે, બોલવાની કળાથી તમારે તમારા જીવનમાં આગળ આવવું છે, ત્યારે માતંગી માતાને સિદ્ધિ પ્રાપ્ત કરો છો તો એક વાક સિદ્ધિના આશીર્વાદ માતંગી તમને આપે છે। માતંગી માતાની સિદ્ધિ પ્રાપ્ત કરવાથી ઇન્દ્રચાલ અને જાદુ ટોના કે તાંત્રિક વિદ્યા જેવી જો કોઈ પણ નકારાત્મક શક્તિઓનો પ્રભાવ તમારા પર છે તો તેને પણ તમે તોડી શકો છો। માતાની સિદ્ધિમાં એટલી બધી શક્તિ છે કે તમને દરેક પ્રકારની નકારાત્મકતામાંથી બહાર લાવી શકે છે, દરેક પ્રકારના બંધનો તમારા તરફથી તોડીને માતા તમને મુક્ત કરી શકે છે। માતંગી માતાની જે સાધના છે તેને તંત્ર વિદ્યામાં પણ ખૂબ જ પ્રબળ રીતે માનવામાં આવે છે, કારણ કે આ સાધના જે છે તમારી અંદર સંમોહન શક્તિ ખૂબ જ વધારે છે, એક જાદુઈ શક્તિ તમારા વ્યક્તિત્વમાં માતા માતંગીની સિદ્ધિથી પ્રાપ્ત થાય છે। પલાશ અને મલ્લિકાયુક્ત બેલપત્ર દ્વારા જ્યારે માતંગીની સાધના કરવામાં આવે છે ત્યારે માતા ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમને ખૂબ જ ઝડપથી તેમની સિદ્ધિ હાંસલ થાય છે, કારણ કે જ્યારે માતંગીની સાધના કરવામાં આવે છે ત્યારે વ્યક્તિમાં એક પ્રકારનું આકર્ષણ વધી જાય છે। જ્યારે કોઈ પણ રીતે તંત્ર સાધનામાં વશીકરણ કરવામાં આવે છે ત્યારે પણ માતંગીનું આવાહન જરૂરથી કરવામાં આવે છે, કારણ કે જ્યારે કોઈ પણ રીતે વ્યક્તિને કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે અને ખાસ કરીને તેના વ્યક્તિત્વમાં એક આકર્ષણ એક સંમોહન પેદા કરવું છે અને તેના માટે જ્યારે તે વ્યક્તિ માતંગીની પૂજા ઉપાસના કરે છે તો તેને વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે। માતા માતંગીને ગુંજા ખૂબ જ પ્રિય છે અને માતાજીએ ગુંજાની માળા ધારણ કરેલી છે।
માટે જ્યારે પણ તમે માતંગી માતાના મંત્રોનું જ્યારે સાધના કરો છો, તેમના બીજ મંત્રો દ્વારા તમે જ્યારે મંત્રોચ્ચાર જાપ કરો છો, ત્યારે તમારે ગુંજાની માળાનો અવશ્ય ઉપયોગ કરો છો તો માતાજી ખૂબ જ ઝડપથી તમારા પર પ્રસન્ન થાય છે. એવું કહેવાય છે કે તમે માતંગીની જ્યારે સિદ્ધિ પ્રાપ્ત કરી લો છો ત્યારે તમારામાં ઉચ્ચ બુદ્ધિ અને જ્ઞાનની મહત્વતા વધવા લાગે છે. તમે કોઈ પણ પ્રકારની સફળતા ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરી શકો છો. માતા જ્ઞાન આપે છે, એવું જ્ઞાન કે જે અંધકારમય દુનિયામાંથી તમને બહાર લાવવા માટે, તમારા જીવનમાં તેજોમય પ્રકાશ અર્પણ કરવા માટે પણ માતંગી દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિનું ખૂબ જ મહત્વ વધી જાય છે. તો માતંગીની પૂજા અર્ચના કરીને તમે પણ તમારી વાણી પર તમે અંકુશ રાખી શકો છો, તમારા વાણીથી લોકોને સંમોહન કરી શકો છો, તમારામાં એક ગજબ આકર્ષણ ઉત્પન્ન થઈ શકે છે. માટે માતંગીની પૂજા અર્ચના અને સિદ્ધિ પ્રાપ્ત કરવાનું મહત્વ વધી જાય છે. તાંત્રિક લોકો દ્વારા તંત્ર વિદ્યામાં પણ માતંગી માતાનું ખૂબ જ ઉલ્લેખ અને વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે માતંગીને પ્રસન્ન કરવાથી દરેક પ્રકારની વાક સિદ્ધિઓ પર ઝડપથી તમે હાસિલતા પ્રાપ્ત કરી શકો છો, તમે તેમની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. જ્યારે તમે તમારા કોઈ પણ જ્ઞાનમાં વધારો કરવા માંગો છો, તમે કોઈ પણ કલાના ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી આગળ વધવા માંગો છો અને તેમાં સિદ્ધ પ્રાપ્ત કરવા માંગો છો, ત્યારે ચોક્કસથી તમારે માતંગી દેવીની ઉપાસના અને સાધના કરવી જોઈએ. સ્ફટિકની માળાથી પણ તમે માતંગીના મંત્રોચ્ચારનો જાપ કરી શકો છો અને ત્યારબાદ તેમની સાધના તમે કરી શકો છો. હંમેશા જ્યારે 10 મહાવિદ્યાઓની જ્યારે વાત આવે છે, તેમની સિદ્ધિ ઉપાસનાની વાત આવે છે, ત્યારે શિવજીનું આવાહન કરવું, સિદ્ધિને પ્રસન્ન કરવા પણ ખૂબ જ જરૂરી બની જાય છે. શિવને પ્રાપ્ત કર્યા બાદ જ શક્તિને પ્રાપ્ત કરી શકાય છે અને તે માટે 10 મહાવિદ્યાઓમાં દરેકે દરેક રીતે શિવજી દ્વારા પ્રાગટ્ય રૂપ જે દેવ વિદ્યા છે, જે શિવ શક્તિની વિદ્યાઓ છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવજીને પ્રસન્ન કર્યા બાદ જ શક્તિનું આવાહન કરવું અને તેમની સિદ્ધિ પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.